દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના મુર્દા ગામ આવેલ સાદડા ફળિયા રોડ રસ્તાનો અભાવ. મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના મુર્દા ગામના આવેલા સાદડા ફળિયામાં પ્રાથમિક સુવિધાનો અભાવ. જેમ કે સાદડા ફળિયામાં જવા માટે 2 થી 3 કિલોમીટર ચાલતું જવું પડતું હોય છે, તેમજ ત્યાં 30 થી 25 ઘર આવેલ છે અને ત્યાંના સ્થાનિક લોકો ત્યાં વસવાટ કરે છે, પણ ત્યાં જવા માટે રોડ રસ્તાની કોઈ પણ સુવિધા કરવામાં આવી નથી. જેમ કે કોઈ બીમાર અથવા કોઈને ત્યાંથી પસાર થવું હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને 108 તેમજ અન્ય કોઈ વાહન જઈ શકે તેવી પરિસ્થિતિ નથી, જેથી કરી કોઈ બીમાર વ્યક્તિને લઈ જતા વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે મેઇન રોડથી ઘર તરફ લઈ જવામાં આવે છે, તે પણ કઈ રીતના લઈ જવાય તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. શું તંત્રને આ બાબતે કોઈ ખ્યાલ નથી? ત્યાંના રહસ્ય એવું જણાવે છે. અમે વારંવાર સરપંચ તથા લગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. હાલ તો સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાંના જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે. જય જોહાર, જય આદિવાસી. મારું નામ મસાર રમેશભાઈ સુરપાળભાઈ, મુણદા ગામ સાદેડા ફળિયું. મારી સાહેબોને એટલી જ રિક્વેસ્ટ છે કે આવા રોડ રસ્તાને લીધે કોઈ ફળિયામાં માણસ બીમાર પડે તો એને લઈ જવા લાવવા માટે 108થી લઈને કોઈ બી ગાડી ઘોડાની કોઈ સુવિધા છે નથી, અથવા સુવિધા કરે તો બી રોડ રસ્તો એને આંગણે જાય એવો નથી. હાલ હમણાં 1 થી 1.5 કિલોમીટર સુધીમાં રોડ રસ્તો કમ્પ્લીટ હતો. 2021થી રોડ બન્યા પછી રોડવાળા એના રોડના કામ ચલાવવા માટે રોડ રસ્તો આક્વિઝિશન પૂરણ કરે અને જતા રહ્યા. અને આ રોડ બંધ થયા પછી વારંવાર અહીંથી 2 થી 3 કેસ થયા છે, તો બી એને જોડી ગાલીને લાકડામાં ગાલીને ઉશ્કેને ઘરે લઈ જાય લાવે એવી 2-3 કેસ થયા છે હમણાંની તારીખમાં. આ મહિના 2 મહિનાની અંદરની જ વાત કરું છું. એટલે બિલકુલ આ ઘરોવાળાને 25 થી 30 ઘરોને એટલી બધી હાલાકી પડે કે આવવા જવા માટે રોડ રસ્તાની કંઈ સુવિધા છે નથી. મારી એટલી જ રિક્વેસ્ટ છે કે કોઈ માણસોને એટલી હાલાકી પડે અને ગરીબ ભાઈઓને કોઈ મદદ કરવા તૈયાર નથી. વારંવાર સરપંચને બી રિક્વેસ્ટ કરવા છતાં જગ્યા સર્વે કરીને દેખીને એને કંઈ બી સુવિધા કે બરમ નાખીને બી થોડી આવવા જવાનો રસ્તો ખુલ્લો કરી આવે એટલી ફરજ બને છે. તેમ છતાં કોઈ આ સુધી કોઈ એના ઘરે હામો દેખે અને એની મદદ કરે એવી હાલત નથી. દેખો આ ઘરોની સુવિધા બી આવી છે. બિલકુલ માણસો ગરીબ ઘરોને કોઈ અવાજ ઉઠાવે તેને અવાજ દબાવે મારે એવી વાત ગણાય, એટલે કોઈ મદદ કરવા તૈયાર નથી. તમને વિડીયો બતાવો, હમણાં એક પેશન્ટને લાવ્યા એવી રીતે બિલકુલ હાલત ખરાબ છે, જોડી કરીને લાવ્યા. ખાડા ખબુશિયામાં 2 થી 3 વાર તો એ પડી ગયા લાઈને, પેશન્ટની લાઈન એવી હાલત છે. એટલે મહેરબાની કરી અને આ રોડ રસ્તો સર્વિસ કરી આપે એવી અમારી રિક્વેસ્ટ છે. રમેશ મસાર.